તો કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાનો મોટો આક્ષેપ રાજકોટમાં પણ સુરતવાડી થવાની હતી તેવું તેમણે કહ્યું છે। પરેશ ધાનાણીને ટિકિટ મળવાથી ભાજપ ખેલ ન પાડી શક્યું। રાજકોટના જ કેટલાક કોંગ્રેસના નેતાઓ વિક્રમ સોરાણીને ટિકિટ મળે તેવા પ્રયાસ કરતા હતા। વિક્રમ સોરાણી 29 એપ્રિલે ભાજપમાં કરશે પ્રવેશ। વિક્રમ સોરાણીને ટિકિટ આપવામાં આવી હોત તો સુરતવાડી રાજકોટમાં પણ થઈ હોત। અમારા વિરોધને લીધે વિક્રમ સોરાણી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો નહીં, એને ટિકિટ મળી નહીં। હાઈકમાન્ડે અમને સાંભળ્યા। જો વિક્રમ સોરાણી ટિકિટ આપવામાં આવી હોત તો રાજકોટમાં પણ સુરતવાળી થઈ હોત અને રાજકોટની સીટ ભારતીય જનતા પાર્ટીને બિનહરીફ મળી ગઈ હોત। તો રાજ્યમાં હાલ ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે, ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કર્યો દાહોદ લોકસભાના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર માટે પ્રચાર। કડાણા તાલુકાના રાઠડા, રાયનિયા અને મોટી રાઠ સહિતના બેટ વિસ્તારમાં નાવ પર સવાર થઈને પ્રચાર કર્યો હતો। કાર્યકર્તાઓ સાથે બેટ વિસ્તારના લોકો પાસે વિકાસના નામે તેમણે મત પણ માંગ્યા હતા। સાથે જ આગામી સમયમાં આ બેટ વિસ્તારને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનું આશ્વાસન પણ આપ્યું હતું। તો 7 મેના રોજ ગુજરાતમાં યોજાવાની છે લોકસભાની ચૂંટણી। આ ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। ત્યારે પંચમહાલ જિલ્લાના કલેક્ટરે જિલ્લામાં રેકોર્ડ બ્રેક મતદાન થાય તે માટે પહેલ કરી છે। કલેક્ટરે જિલ્લાના વિવિધ વેપારીઓ સાથે બેઠક કરી હતી અને વેપારીઓને 7 તારીખે મતદાનના દિવસે મતદારોને ડિસ્કાઉન્ટ આપવા અપીલ કરી હતી। કલેક્ટરના નિર્ણયને વેપારી એસોસિએશને આવકાર્યા છે અને મતદાનના દિવસે 7% ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે। જે લોકો મતદાન કરીને આવશે અને મતદાનની નિશાની બતાવશે તેને ખરીદી પર 7% ડિસ્કાઉન્ટ અપાશે। જે જ્વેલરી શોપના જે હતા એ લોકોએ 7% ડિસ્કાઉન્ટ આપ્યું છે એમની ઘડાઈ ઉપર, અને ઓટોમોબાઈલ્સ વાળા હતા એ લોકોએ જ્યાં સુધી હાથ ઉપર નિશાન રહે ત્યાં સુધી આવશે ત્યાં સુધી એ લોકોને 7% ડિસ્કાઉન્ટ આપવાનું નક્કી કર્યું છે। અલગ અલગ વેપારી એસોસિએશન્સને આપણે અપીલ કરી હતી કે 7મી તારીખે જ્યારે મતદાનનો દિવસ છે ત્યારે એને ત્યાં જે મતદાન કરીને નાગરિકો આવે એને અવસર ડિસ્કાઉન્ટ તરીકે 7% ડિસ્કાઉન્ટ આ લોકો આપે। અમે ફૂડ અને હોટલ એસોસિએશન સાથે સંકળાયેલા હોવાથી દરેક વસ્તુની ખરીદી પર 7% ડિસ્કાઉન્ટ જાહેર કરેલું છે, જે કલેક્ટર શ્રી દ્વારા અમને જણાવવામાં આવેલું અને અમે એમના નિર્ણયને સમર્થન આપ્યું છે અને તેના સિવાય પણ અન્ય આપણે એસોસિએશનોએ પણ એમાં સમર્થન આપેલું છે। તો લોકસભાની ચૂંટણીને લઈને મતદાન અભિયાન તેજ થઈ ગયું છે। ફર્સ્ટ ટાઈમ મતદાન કરનારની સંખ્યા સવિશેષ છે। ગુજરાતમાં આશરે 5 કરોડ લોકો આગામી ચૂંટણીમાં કરી શકશે મતાધિકારનો ઉપયોગ। ઈપીઆઈસી કાર્ડ ન હોય તો ઈપીઆઈસીની પ્રિન્ટ પણ ઓળખના પુરાવા તરીકે માન્ય ગણાશે। મતદાનની ટકાવારી વધારવા માટે રાજ્યભરમાં પખવાડિક સઘન મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટે માત્ર એવા તમામ નાગરિકો પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવી લે તે માટે સઘન મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે જાન્યુઆરી 2024માં પ્રસિદ્ધ થયેલી મતદાર યાદીની સાપેક્ષ કુલ 3 લાખ કરતાં વધુ મતદારો નોંધાયા છે, તો અંતિમ મતદાર યાદીમાં વિદેશમાં વસતા 900 મતદારો નોંધાયા છે। 12 લાખ કરતાં વધુ ફર્સ્ટ ટાઈમ વોટર મતદાન કરશે। બીએલઓ દ્વારા વોટર ઇન્ફોર્મેશન સ્લીપ લોકોના ઘરે પહોંચાડવાનું શરૂ કરી દેવાયું છે। 22,700 કરતાં વધુ મતદારોએ હોમ વોટિંગ માટે અરજી કરી છે। જનરલ ઓબ્ઝર્વરની હાજરીમાં તારીખ 27 એપ્રિલ સુધીમાં ઈવીએમના બીજા રેન્ડમાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવશે। તારીખ 25 એપ્રિલથી વિધાનસભા પેટા ચૂંટણી માટે અને તારીખ 27 એપ્રિલથી લોકસભા સામાન્ય ચૂંટણી માટે ઈવીએમના કમિશનિંગની કામગીરી હાથ ધરવામાં આવશે। 28 એપ્રિલને રવિવારના રોજ સમગ્ર રાજ્યમાં 49,140 મતદાન મથકો ખાતે નો યોર પોલિંગ સ્ટેશન અભિયાનનું આયોજન કરવામાં આવશે। 5 મે 2024ના રોજ પોલિંગ સ્ટાફના ત્રીજા રેન્ડમાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવશે। 22 એપ્રિલના રોજ પ્રસિદ્ધ થયેલી હરીફ ઉમેદવારોની યાદી પ્રમાણે લોકસભાની ચૂંટણી માટે કુલ 266 ઉમેદવારો તેમજ વિધાનસભા પેટા ચૂંટણી માટે કુલ 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે। તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે, તે પહેલા નજર કરીએ ટોપ 3 ન્યૂઝ પર। બફારા ઉકળાટમાં હજુ પણ નહીં મળે છુટકારો, હવામાન વિભાગની હીટવેવની આગાહી। અમદાવાદના વસ્ત્રાપુર ગામમાં મોડી રાત્રે જૂથ અથડામણ, એકનું મોત, 6 થી 7 લોકો ઘાયલ।
મંદિરમાં નામ લખાવવા બાબતે મામલો બિચક્યો હતો. રાજકોટમાં પોલીસના મારથી મોતનો આક્ષેપ, પરિવારે પોલીસ કર્મી સામે પગલાં લેવાની કરી માંગ. એમ ખાસ મુદ્દાઓ કયા રહેશે ચૂંટણી માટે કે હવે આગામી ચૂંટણી હું નહીં લડું, ફરી પાછું ચૂંટણી લડવાનું મન કઈ રીતે બનાવ્યું, કઈ રીતે તમે એને પહોંચી વળશો? મહેસાણાના સ્થાપક મેસાજી ચાવડાની પ્રતિમાને માળા અર્પણ કરીને મહેસાણાના મુખ્ય બજારમાં પ્રચાર પ્રસાર શરૂ કર્યો હતો. જોકે આ પ્રચાર પ્રસારમાં લોકસભાના ઉમેદવાર રામજી ઠાકોર ઉપસ્થિત રહ્યા નહોતા. કોંગી આગેવાનોએ જણાવ્યું હતું કે કોંગ્રેસના અમારા ઉમેદવાર હાજર હોય કે ના હોય, પરંતુ ચૂંટણીનો પ્રસંગ છે તો પ્રચાર કરવાની અમારી ફરજ છે. આ તરફ નર્મદા જિલ્લામાં છોટાઉદેપુર બેઠકના ઉમેદવાર જશુભાઈ રાઠવાને જીતાડવાને લઈ કાર્યકર્તાઓએ બેઠક યોજી. બેઠકને પ્રદેશ કારોબારી સભ્ય જિગીશા પટેલે જણાવ્યું કે કોંગ્રેસ પાસે સત્તામાં આવવા કહી રહ્યું નથી. ભારત કોંગ્રેસ મુક્ત દેશ થઈ રહ્યો છે. તો સાથે ક્ષત્રિય બહેનોના વિરોધને લઈને કહ્યું કે પીએમ મોદી વિકાસ કાર્યોને લઈ કોઈ સમાજ કે જ્ઞાતિને અન્યાય કર્યો નથી. તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તમામ સમાજ સાથે મળીને પીએમ મોદીને મત આપશે અને ગુજરાતની વિકાસની ગતિ અવિરત રહે તે માટે સહભાગી બનશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ દોડકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. ગુજરાતમાં આગામી 7 દિવસ હીટ વેવ, વરસાદ અને તાપમાનનો પારો વધવાની આગાહી છે. રાજ્યમાં આગામી 7 દિવસ બહાર નીકળવાનું વિચારતા હો તો થઈ જજો સાવધાન, નહીંતર આ ગરમી તમને પડી જશે ભારે. હવામાન વિભાગે ગરમીને લઈ મોટી આગાહી કરી છે. આગામી 7 દિવસ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેવાનું છે. લોકસભાની ચૂંટણી નજીક આવતા શાબ્દિક વોર શરૂ થઈ ગઈ છે. શક્તિસિંહે આક્ષેપ કર્યો, પોલીસ મતદારોને ધમકાવે છે. લોકસભા ચૂંટણી રાજ્યમાં આગામી 7 દિવસ બહાર નીકળવાનું વિચારતા હો તો થઈ જજો સાવધાન, નહીંતર આ ગરમી તમને પડી જશે ભારે. હવામાન વિભાગે ગરમીને લઈ મોટી આગાહી કરી છે. આગામી 7 દિવસ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેવાનું છે. ગુજરાતમાં હાલ પવન ઉત્તર પશ્ચિમ દિશા તરફ ફૂંકાઈ રહ્યા છે. અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર દ્વારા ગુજરાતમાં આગામી 7 દિવસ હીટવેવ, વરસાદ અને તાપમાન અંગેની આગાહી કરી છે. આ સાથે A.K. દાસે એમ પણ જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ તાપમાન વલ્લભ વિદ્યાનગરમાં 39.6 ડિગ્રી નોંધાયું છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું. આ સાથે તેમણે જણાવ્યું કે આગામી 24 કલાકમાં અમદાવાદનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેશે. ગુજરાતના દરિયાકાંઠાની સ્થિતિ અંગે વાત કરતા તેમણે જણાવ્યું છે કે દરિયાકાંઠે પવનની દિશા ઉત્તર પશ્ચિમની રહેશે. આ સાથે તેમણે જણાવ્યું કે હાલ કોઈ ડિસ્કમ્ફર્ટની સ્થિતિ રહેશે નહીં. ઉનાળામાં ખેતરમાં કામ કરતા ખેડૂતો માટે એક એડવાઇઝરી જાહેર કરાઈ છે, જેમાં હીટવેવ દરમિયાન ખેતરમાં ઊભા પાકને હળવું તેમજ વારંવાર પિયત આપવું. મગફળી, મગ, અડદ, બાજરી, જુવાર, તલ વગેરે પાકમાં વહેલી સવારે અને સાંજના સમયે પિયત આપવું. ખેતરની જમીનમાં ભેજનું પ્રમાણ જાળવી રાખવા માટે પાકના અવશેષો, પોલિથીન તેમજ માટી વડે આચ્છાદન